તો જૈન દોસ્તો આપણે લીધા છે લાલપુર ગયા હતા લુગડા લેવા, પણ અહીંયા તો મેળ આવ્યો નહીં લુગડાનો, એટલે આપણે ખાલી એક બૂટ લઈને આવ્યા છીએ એશિયનના. મને પડ્યા છે 600 રૂપિયાના. 600 રૂપિયાના પડ્યા છે. આપણે જીમ રનિંગ બધે ઓલ ઇન વન હાલે છે. ધોનીભાઈ આના બ્રાન્ડ એમ્બેસેડર છે એશિયનના, એશિયન રોક્ટર. આ છે બૂટ. કેવા છે એ અમે તમને યુઝ કર્યા પછી રિવ્યુ આપશે આનું. જો આમ વેટ કહો તો વેટ એકદમ કોરા છે અને છે મસ્ત. આપણે જીમમાં અને રનિંગમાં બેમાં હાલે એ માટે લીધા છે, અને આમે હાલે આપણે પ્રસંગમાં બધી જગ્યાએ. એવા છે તમને યુઝ કર્યા પછી રિવ્યુ આપશે. બે હો તમે રેડી કમ્પ્લીટ તમારી પાસે તો યાર આપડી પીરસવાની કમ્યુનિટી મારો ભાઈ, વાહ તમારી મહેનત છે ભાઈ, ખાજો. હા ચેનલ ને સપોર્ટ કરો મારો ભાઈ. રવિ તો સપોર્ટ થઈ ગયો મારો ભાઈ, રવિ ગોઠવાઈ ગયો મારો ભાઈ. આવી જાઓ આવી જાઓ, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. કાંઈ ન હોય તો છેલ્લે ઉડાડી દો. વાહ જય હિન્દ. આજે જવાનું છે આપણે જાનમાં, એટલે કે લગ્નમાં. મારા મોટા બાપાના છોકરાના લગ્ન છે. જાન જાય છે સમૂહમાં કાલાવાડ. તો આપણે મળશે સીધા અહીંયા, અને આજે આખો દિવસ તમને આ વિડીયોમાં આપણે બતાવશું શું શું કરી છે. તો મળશે આપણે સીધા તમને કાલાવાડ. રસ્તાની સફરે તમને દેખાડશે. આપણે કાલાવાડ આપણે કરવાના થઈને જવાના છે, આપણે બનાવીની તમને દેખાડશે. મળશે આપણે સીધા હવે હરિપરના રોડે. હવે આપણે નીકળી ઘરે. ચલો.
તો જય હિન્દ દોસ્તો, આજ આખો દિવસ લગ્નમાં નીકળી ગયો. કાલાવડ લગ્ન હતા સમૂહમાં. લગભગ 7 વાગે હમણાં પહોંચી ગયા છે. હાથ પડી ગયો છે એકદમ. અને હવે એવું લાગે આમ થાક એટલો છે એટલે ઓલી રાતે 2 વાગ્યા લગીને જાઈ ગયા છે શનિવારે. આખું એકદમ લાલ ગુમ થઈ ગઈ છે. થોકડો બહુ છે પણ કેમ કે લગભગ 100 કિલોમીટર જેટલી ગાડી આવી ગઈ છે આજે. અને એવી ઠંડી હતી અને બપોરે તડકો હતો. હાવ ટાઈટનેસ જેવો માહોલ હતો. પણ જેમ કે આજે આપણે સવારે કસરત કરી નથી એટલે અટાણે આપણે આપણા રૂલ્સને પૂરો કરશી. કેમ કે રૂટીન ગમે એટલું ફ્લેક્સિબલ રાખવાનું, એટલે હું પણ ફ્લેક્સિબલ રાખવાની કોશિશ કરું છું. તો આ છે હેતુબેન. તો હું જાઉં છું, મતલબ ઇઝી અને ક્વિક ચેસ્ટનો એક જોરદાર વર્કઆઉટ કરી. જાજુ હાર્ડ તો નહીં કરું પણ બેસિક્સ જે 2 સેટનો રૂલ્સ છે એ પૂરો કરી ચેસ્ટને થોડુંક સ્ટિમ્યુલસ દઈ અને આપણે આપણો રૂટીન પૂરો કરશે. તો ચાલો મળીએ સીધા ઉપર. તો થાક ઘણો છે દોસ્તો, પણ આપણે જેટલું બને એટલું સિમ્પલ રાખશે અને ઇઝી ચેસ્ટનું એક સેશન લઈ લઈ. થોડીક જાગરો પણ છે અને થોડુંક સમજો કે થોડુંક પેન પણ છે બોડીમાં, પણ રૂટીન એઝ રૂટીન. લેટ્સ ગો. ચેસ્ટ ડે બેસ્ટ ડે. આફરે તો લગભગ આપણે પેલા દિવસે કર્યું હતું ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસ, એટલે આપણે આજે ખેરે લીધું છે ફ્લેટ ડમ્બલ પ્રેસ.
જે હું બેન્ચ પર નથી એટલે પારી ઉપર કરું છું. હા, તો જે આપણે બીજી એક્સરસાઇઝ છે ડમ્બલ ફ્લાઈઝ. આપણે પહેલી જે કઈ રીતે હતી હા ફ્લેટ ડમ્બલ પ્રેસ, અને બીજી છે ફ્લેટ ડમ્બલ ફ્લાઈઝ. ઇન્ક્લાઇન પણ તમે લઈ શકો. તમારી પાસે ઇન્ક્લાઇન બેન્ચ હોય તો હું તારી સેટઅપ નથી કરતો એટલે યોગા પર આના 2 સેટ લઈ લઈએ આપણે. કંટ્રોલ વેટ. જાન આવી ગઈ છે દોસ્તો. આફરે Oh my goodness. તો એ છે આવી રીતના ઇઝી અને ક્વિક ચેસ્ટ ડે. આપણે ફ્રન્ટ શોલ્ડરમાં તો મિલિટરી પ્રેસ જ છે જે કરશી. આપણે મિલિટરી પ્રેસ પહેલી ફેરે પણ કર્યું હતું, કેમ કે એમાં મારી પાસે વેટ સારો છે 30 કિલો જેટલો, એટલે હું આ કરવાનું પ્રિફર કરું છું. તો આવી જ રીતના parcels. તો સેમ આ જ રીતના આપણે શોલ્ડરને ચેસ્ટને સાથે જ આપણે લેટરલ ડેલ્ટની પણ લઈ છે, જે ખંભાનો બધેથી જોરદાર પાર્ટ હોય છે, જે તમારા શોલ્ડરને વાઇડ દેખાડે. લેટરલ ડેલ્ટ. Oh wow man, that's beautiful. તો આપણી જે લાસ્ટ મસલ્સ બચ્યું છે એ છે ટ્રાઇસેપ. ટ્રાઇસેપ માટે આપણે 2 કસરત કરશી. તો જે આપણી ઓલ્ડર કસરત છે એ જ બેન્ડ પુશ ડાઉન. જે આપણી બેસ્ટ એક્સરસાઇઝ છે, બેન્ડ પુશ ડાઉન. અને આપણે 3 થી 4 સેટ લઈ. મારી પાસે ટાઈમ નથી પણ તો કોશિશ કરું છું કે હું પૂરેપૂરું ફટીક દઈ શકું મસલ્સને.
આપણે આપણે લોંગ હેટાટું આપણી બેસ્ટ મુવમેન્ટ જે કરશી. લોંગ હિટ માટે ડમ્બલ ઓવરહેડ પ્રેસ બેક ટુ બેક કરવાનું મેનિંગ પણ આ છે દોસ્તો, કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો છે અને બોડીમાં ફટીક પણ છે દોસ્તો. આ બધું કહેવાનું અને કરવાનું મિનિંગ એટલો જ છે, તમે કોઈ રૂટીન ફોલો કરો છો, એમાં ડિસિપ્લિન છો, તો પ્લીઝ ને તૂટવા ના દો. કેમ કે આના વિશે આપણે વાત કરીશું સવારે, પણ જે ખાસ એક બેસ્ટ વસ્તુ આ જ છે કે તમે જો ડિસિપ્લિનને ખરેખર બિલ્ડ કરવા માંગો છો તો એને તૂટવા ના દો. ટ્રાય યોર બેસ્ટ મેન. આપણે અઠવાડિયામાં આપણે જીમમાં પણ જવું છે. તો દેટ્સ ઇટ દોસ્તો, આટલું જ. તમારી પાસે જો ટાઈમ ન હોય તો પ્લીઝ આટલું કરો. જાન આવી ગઈ છે કાંતિભાઈની, રવિભાઈની. જય હિન્દ દોસ્તો, આપણે મળશી સવારે.